હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે સુપર 50 બેચમાં. ચલો ચાલુ કરીએ. કાલે છેલ્લો દાખલો કયો કર્યો હતો આપણે? સચિનની માતાનો સમ કર્યો હતો. બરાબર, ફાવ્યો તો બધાને? સારા માર્ક લાયા છે. વ્યવહારિક દાખલામાં 25 માર્ક લાયા. અમુક જણને નાની નાની ભૂલો પડે છે. 20 ઉપર માર્ક બહુ જ સારા કહેવાય. બરાબર છે. ચલો, સચિનની માતાને એની આગળનો કયો કર્યા અમે? 20 વર્ષ પછી મનીષની ઉંમર તેની હાલની ઉંમર કરતાં 3 ગણી થાય તો? ઓકે. અને એક મિનિટ આપો ને મને, તો એક સમ રહી ગયો છે, હું જોઈ લઉં. સચિનની માતાની હાલની ઉંમર છે 20 વર્ષ પછી, 15 વર્ષ પછી 3 ગણા. ઓકે ઓકે, સમજી ગયો. ચલો ભાઈ, ચાલુ કરીએ. લખો, એક સમય સંખ્યાને 5/2 વડે ગુણી. એક સમય સંખ્યાને 5/2 વડે ગુણી અને પરિણામમાં પરિણામમાં 2/3 ઉમેરતા આપણને -7/12 મળે છે. -7/12 મળે છે. તો તે સંખ્યા શોધો. આવડશે? ટ્રાય કરો જાતે. મસ્ત સમજે, નાનો સમજે, એકદમ તમને આવડે એવો જ છે. થોડું દિમાગ કરો. શું છે કે એક સમય સંખ્યા છે. સમય સંખ્યા એટલે કોઈ બી સંખ્યા. એમ એક સંખ્યા છે માં કેટલા 5/2 વડે ગુણી અને એના પરિણામમાં કેટલા ઉમેરવાના? 2/3 ઉમેરતા જવાબ કેટલો મળે છે? 7/12 મળે છે. તો તે સંખ્યા શોધવાની છે. જાતે કરો આખો દાખલો. પહેલાં સ્ટેપ 1 કરો, રકમ વાંચી લો, પછી પોતાને સવાલ પૂછો કે આમાં ધારશું શું. બરાબર, એક્સ ધારો અને પછી દાખલો ચાલુ કરો. ધ્યાનથી વાંચો રકમ, એકદમ ધ્યાનથી, ભૂલ ના પડી જાય. 5/2 વડે ગુણી અને એમાં 2/5 ઉમેરતા, 2/3 ઉમેરતા અને પરિણામ શું મળે છે? 7/12 મળે છે. એટલે બરાબરની આ બાજુ શું આવશે, બરાબરની પેલી બાજુ શું આવશે, બધું જોઈ લો. માઇનસ ભૂલતા નહીં, -7/12 છે. શું લખ્યું? પહેલાં સ્ટેપ 1 લખ્યું. ધારો કે સમય સંખ્યા x છે, લખ્યું. એ પછી શું કર્યું કે હવે શું કર્યું? સમય સંખ્યામાં કોના વડે ગુણવાનું? 5/2 વડે ગુણી. તો લખ્યું, પછી લખ્યું સમય સંખ્યાને 5/2 વડે ગુણતા તો શું આવે? x ગુણ્યા 5/2. એ કર્યું. પછી શું લખ્યું તમે? હવે આ પરિણામમાં 2/5 ઉમેરતા, 2/3 ઉમેરતા તો શું કરવાનું આપણે? s ગુણ્યા 5/2 પ્લસ
2/3 કર્યું આ? હવે જો પછી શું છે એ લખ્યું અને આપણને પરિણામ શું મળે છે -7 એટલે પરિણામ હંમેશા કઈ બાજુ હોય બરાબરની પેલી બાજુ શું મળે જવાબ -7 કેટલા છે 7/12 તો બની ગયું આ સમીકરણ બન્યું બનાવ્યું આવ્યું શું વાત છે ચલો હવે આ 4 તો x ગુણાકારમાં છે તાને આપમાં લખી શકીએ ને આપણે જો અહીંયા આ x ગુણાકારમાં આમ પણ લખી શકીએ ને 5/2 x લખી શકીએ ને ગુણાકારમાં છે ભાઈ વચ્ચે શું છે ગુણાકાર તમે જોઈન કરી શકીએ ને આપણે તો આવું લખી દેજો તો તમે સહેલું પડશે ભાઈ આંતર સોલ્વ કરતા આવડે જ છે ને ઓકે કરો ગુણાકારનું છેદમાં જાય ભાઈ અંશનું છેદમાં અંશમાં એને પ્લસ માઇનસ ના કરતા એને કેમ કે વચ્ચે ગુણાકાર છે ભાઈ ગુણાકાર કઈ જાય પ્લસ માઇનસ થઈને આમ બધું ચાલો સોલ્વ કરો આને તમે ટ્રાય કરો પછી હું કરાવું છું ચિંતા ના કરો આવે છે કે નહીં શું કરવાનું આ 2/3 કઈ લઈ જવાના આ બાદ લઈ જવાનું શું બની જશે 2/3 શું બની જશે માઇનસ બની જશે તો આપણે જો મેં તો કીધું ને આમ કરી દેવાનું આ કર્યું બરાબર -7/12 અને -2/3 પછી શું કરશું શું કરવાનું પછી અપૂર્ણાંકનો બાદબાકી કરવાની છે શું કરવાનું લસા 12 અને 3 નો લસા કરો 2 છંગ 12 3 ના 3 2 તરી 3 1 1 તો શું લસા આવશે ભાઈ 2 ગુણ્યા 3 તો 2 દુ 4 તરી 12 લસા આવ્યો ભાઈ તો કેવી રીતે સોલ્વ કરવાનું આને ધ્યાનથી જોજો ભાઈ છેદમાં આવી જશે 12 અહીંયા આપણે ગુણાકારના 12 મૂકી દઈશું બંને જગ્યા અહીંયા તો 12 ઉડી ગયા તો 7 ના 7 આવ્યા અને અહીંયા જો 3 ચોક 12 આવશે તો 2 ગુણ્યા 4 તો કેટલા આવ્યા 5/2 x બરાબર 7 - 8/12 અહીંયા સુધી પહોંચ્યા 7 - 8/12 પહોંચ્યા 8 શું થયું ના આવ્યું ક્યાં ભૂલ પડી બકા 3 ચોક 12 3 ચોક 12 આવે અને 2 ચોક 8 ચલો પછી શું કરવાનું આ તો 5/2 x એમને એમ રહેવાના જ છે બરાબર 7 માંથી 8 જાય તો ભાઈ નિયમ લગાડો ભાઈ પ્લસ માઇનસ પ્લસ માઇનસ શું થાય માઇનસ તો શું કરવાની બાદબાકી 8 માંથી 7 જાય તો હા બરાબર જોતો તો કે તમને યાદ આવે છે કે નહીં માઇનસ આવી જ ભૂલ થતી હોય હંમેશા માઇનસ હંમેશા ભૂલી જઈએ ધ્યાન આવ્યું કરા શું થાય હવે માઇનસ પ્લસ શું થાય બંને વચ્ચે સરવાળો 7 ને 8 7 ને 8 12 7 ને 8 15 છેદમાં 12 તો આવી ગયો જવાબ 15 છેદમાં 12 શું કરવાનું નહીં એટલે 15 છેદમાં 12 ફાઇનલ જ છે ને છેદ ઉડાવવાના નહીં એની પહેલા કઈ કરવાનું હા મોટી સંખ્યા નિશાની મૂકવી પડે ને ભાઈ આ સમમાં બસ આ જ ભૂલ થાય એક તો માઇનસ ભૂલી જઈએ અને શું થાય માઇનસની નિશાની કરીને ભૂલી જઈએ તો ભાઈ મોટી સંખ્યા કઈ છે 8 તેની નિશાની શું આવશે -15/12 આવશે ચલો આથી આગળ તમે કરો હવે શું થશે જોઈએ તમે કરી શકો નહીં કરી શકતા એટલું ધ્યાન રાખજો આ ગુણાકારમાં છે એટલું ધ્યાન રાખજો બસ આવ્યો ભાઈ 2 જવાબ આવ્યો છે કોઈને તમારે કેટલો આવ્યો -1/3 આવ્યો છે જોઈ લઈએ શું થાય ભાઈ જો છેદનું ક્યાં જાય
અંશમાં અને અંશનું ક્યાં જાય છેદમાં. તો જો x તો x રહી ગયા, -15/12 આવી ગયા, ગુણ્યા ગુણ્યા જ થાય ને ભાઈ. શું થાય? 2 આવી ગયા ઉપર અને 5 આવી ગયા નીચે. માઇનસ તો માઇનસ રહ્યા આવ્યું. હવે શું કરવાનું? આનો ગુણાકાર. ઉપર નીચે ક્યાંય ઉડે છે? ભારત પાકિસ્તાન કોઈ થાય છે યુદ્ધભાઈ? થાય છે ને. 5 ના 15 જોડે 5 તરી અને 2 છંગ 12. હજી ઉડે છે કઈ? ઉડે છે હજી ઉડે. 3 દુ 6. તો જો શું વધ્યું? પૂછ્યું ઉપર કઈ વધ્યું છે? માઇનસ તો માઇનસ રહેવાના જ છે. ઉપર કઈ વધ્યું? એક. ઉપર ક્યાં 2 વધ્યા અને નીચે શું વધ્યું ભાઈ? એ જવાબ આવશે -1/2. 2 નીચે વધ્યા ને ભાઈ. તો કેવી રીતે 2 જવાબ આવ્યો? આયો જવાબ આવ્યો. ઉપર કઈ ના વધ્યું એટલે શું કર્યું? માઇનસ તો માઇનસ રહેવાના, માઇનસ કઈ ના ઉડે. ઉપર એક કઈ ના વધ્યું એટલે શું કહેવાય? 1 કહેવાય. કઈ ના ઉડે શું કહેવાય? 1. અને છેદમાં કેટલા વધ્યા? 2. જવાબ છે ફાઇનલ -1/2. ઓકે, કોઈ વાંધો નહીં. જેને જેવી રીતે કર્યો હોય જવાબ જોઈએ. થયો કે નહીં ભાઈ? શું કર્યું આપણે? પહેલાં તો જો દાખલો બહુ ઝટકે હતો, થોડો અઘરો હતો પણ તમને થોડું ગણિત ફાવતું હોય તો વાંધો ના આવે. શું પૂછ્યું હતું ભાઈ? કે સમય સંખ્યામાં કેના વડે ગુણવાની? 5/2 વડે ગુણવાની અને એના કેટલા ઉમેરવાના? એમાં 2/3 ઉમેરવાના. અને પેલું પરિણામ મળે એટલે બરાબરની પેલી બાજુ લખવાનું. કેટલું મળે પરિણામ? 7/12. એકવાર આ સમીકરણ બની ગયા પછી આપણે સોલ્વ કરવાનું કે 2/3 કઈ બાજુ લઈ ગયા? આ બાજુ લઈ ગયા તો માઇનસ બની ગયા. બંને માઇનસ માઇનસ હતું. લસા લઈને શું લાવ્યા આપણે? 12 લસા આવ્યો અને એને જવાબ લાવ્યા -7 છેદમાં -7 અને -8. માઇનસ માઇનસ પ્લસ થાય. 15/12 આવ્યો. હવે આપણે મેઇન અહીંયા હતું કે આપણે દાખલા શીખ્યા હતા. ખબર? પહેલા દાખલા શીખ્યા હતા આપણે કે અંશનું છેદમાં જાય, છેદનું અંશમાં જાય. તો આ ક્યાં ગયું? છેદમાં ગયું, અંશમાં આવી ગયું અને પછી એના ભાગ ઉડાડીને કેટલો જવાબ લાવ્યા આપણે? -1/2. ફાયો આપો બીજો આના જેવો એક જોઈએ. તમને આવડે કે નહીં આવડતો? 120 નંબર આવ્યા. કરો. એક સમય સંખ્યાને દસ ચતુર્થાંશ વડે ગુણી 10 ચતુર્થાંશ. ખબર ને 10 ચતુર્થાંશ 10/4 વડે ગુણી અને પરિણામમાં 4 છઠ્ઠાંશ ઉમેરતા આપણને -14/24 મળે છે. કેટલા ભાઈ? -14/24 મળે છે. તો તે સંખ્યા શોધો. ચાલે ને ભાઈ? ઓબ્વિયસલી ચાલે. ક્યાં ચાલે ભાઈ? 5 તરી 15 અને 5 ના 4 તરી 12. 3 3 ઉડ્યા. શું આવ્યો? 5 ચતુર્થાંશ. અને પછી ગુણાકારમાં 2 અને 5 આવી જાય. કેટલા આવે? 2 દુ 4, 5 5 ઉડી ગયા. 1/2 આવી જાય ને. અને માઇનસ હતા જ. એકદમ રેડી ભાઈ. જેને ગણિત વધારે ઊંડાણમાં શીખે છે એને કંઈ બી કરી શકે. દરેક ગણિતમાં 2 રીત હોય બધાની. ચલો આ દાખલો આખો કરીને બતાવો. ફાઇનલ મને જવાબ કહો પછી હું તમારા મેદાનમાં આવીશું. જાતે કરજો ભાઈ. રાહ જોતા નહીં, બાજુવાળામાં જોતા નહીં.
લખીને કરજો હો બધું, ધારો કે વાળો કે બધું. સમીકરણ બતાવી દઈએ. શું આવ્યું સમીકરણ? 10 ચતુર્થાંશ x + 4. આ બન્યું. હા આ સમીકરણ બન્યું. હા, હવે સોલ્વ કરો. લસા પહોંચી ગયા? લસા સુધી કરો છો? અચ્છા, કરો કરો કરો. આવી ગયો જવાબ. શું વાત છે? લસા કેટલો આવ્યો? લસા કેટલો આવ્યો? 78 લસા. શું વાત છે ભાઈ? 3 1 1 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 2 દુ 4 દુ 8 તરી 24. 14 ના નીચે 26 લખી. લો, રકમ કેવી રીતે બદલાઈ જાય છે ખબર નહીં પડતી. લસા આવ્યો ભાઈ 24. બંને જગ્યાએ 24 મૂકી દઈએ. 24 24 ઉડ્યા 6 ચોક 24. 14 માઇનસ 4 ગુણ્યા 4 અને માઇનસ ભૂલવાનું નહીં લખવાના ભાઈ. 10 ચતુર્થાંશ x માઇનસ 14 માઇનસ 16 છેદમાં 24. 10 ચતુર્થાંશ x પ્લસ માઇનસ માઇનસ પ્લસ સરવાળો થશે તો સરવાળો આવશે 30. મોટી સંખ્યા નિશાની માઇનસ 30 છેદમાં 24. હવે જો આપણે કીધું એક જાણે કે અહીંયા બી છેદ ઉડાવી શકીએ આપણે, ના ઉડાવવા હોય તો પછી છેલ્લે બી ઉડાવી શકીએ. બે રસ્તા છે. હું છેલ્લે ઉડાવું છું. માઇનસ 30 છેદમાં 24 ગુણ્યા છેદનું અંશમાં આવી ગયું, અંશનું છેદમાં. તો x બરાબર જો હવે ઉડાવીએ તો 6 ચોક 24. અહીંયા મીંડું મીંડું ઉડ્યું. હવે ક્યાં ઉડે છે? 3 દુ 6. તો ઉપર રહી ગયા -1 છેદમાં રહી ગયા 2. જવાબ આવ્યો -1/2. જવાબ આવ્યો
-1/3 નાની નાની મિસ્ટેક થાય છે. 14 ને 16 20 થાય કે 30 થાય. નાની મિસ્ટેક આખો દાખલો ખોટો પડાવી દે. એક મિસ્ટેક 0 માર્ક. આવે ભાઈ -1/3 બીજા બધાને એકદમ ધ્યાનથી. જેને બાકી હોય કરી દો. 30 સેકન્ડ આપું છું, પછી આગળ વધીએ. જે લોકોને છેદ ઉડાડતા ના ફાવતું હોય, લસા લેતા ના આવડતું હોય એ લોકો માટે લેક્ચર છે એમાં જોડે મને મેસેજ કરજો, હું તમને લેક્ચર બતાવી દઈશ. 7મા ધોરણમાં આવે જ છે. લસાનું આવે 6ઠા ધોરણમાં, અને અપૂર્ણાંકના ગુણાકાર સરળ બાદબાકી આવે છે 7મા ધોરણમાં. એ લેક્ચર જોઈ લેશો, તમને અહીંયા બહુ મદદ થશે. ગણિત હંમેશા લિંક હોય. 6ઠ્ઠાનું આવડે તો 7માનું આવડે, 7માનું આવડે તો 8માનું આવડે, એવું હોય. હવે 8મામાં આવી અટકી જાઓ. હવે 8મામાં આવું શીખવાનું ના હોય. લસા ક્યાં શીખીને આવ્યા તમે લોકો? 7મામાં શીખીને આવ્યા. તમે અહીંયા શીખ્યા, તમે આ દાખલા અહીંયા શીખ્યા ને તો 9મા જઈને તમારા કામમાં આવશે. તમારે આ ચેપ્ટર નામ શું? તમારે એકચલ સુરેખ સમીકરણ. 9મું ચેપ્ટર કયું આવશે? દ્વિચલ સુરેખ સમીકરણ. ત્યાં તમારે આ શીખેલું હશે ને તો જ તમને દ્વિચલ આવડશે. એવું છે ને? એકચલ સુરેખ સમીકરણ શીખેલું હોય તો શું આવડે? દ્વિચલ સુરેખ સમીકરણ આવડે. ખબર પડી? આવી લિંક છે બધું. ચલો આવી ગયો જવાબ ભાઈ? મારી ત્યાં ઉતારા? ઓકે, ચલો આ રીત શીખી કાઢીએ આપણે. હવે નવું શીખીએ આપણે. ચલો 121 ને 121 નંબર પર આવી જ જઈએ છીએ. હવે આપણે લખો પ્રેમ પાસે અનુક્રમે ₹100 અલ્પવિરામ ₹50 અને ₹10 મૂલ્યની ચલણી નોટો છે. શું છે પ્રેમ પાસે ભાઈ? 100ની નોટ છે, 50ની નોટ છે અને એક 10ની નોટો છે. હવે આગળ લખો, આ નોટોની સંખ્યાનો ગુણોત્તર અનુક્રમે મતલબ ખબર પડે ને? અનુક્રમે એટલે શું? અનુક્રમે એટલે શું? જો લાઇનસર છે એમ કે અનુક્રમે એટલે હવે જે પહેલાં આવશે ને પહેલાં ઉપર શું પહેલાં આવ્યું? કઈ નોટ આવી પહેલાં? 100. તારો ગુણોત્તર 100નો કયો હશે? પહેલાં આવશે એ 100નો હશે એમ. અનુક્રમે એટલે લાઇનમાં એમ લિંક કરવાની એમ. અનુક્રમે 2:3:5 છે. 2:3:5 છે. એટલે આ કોનું થયું? આ પહેલાં શું આવ્યું હતું? આ કોનું કહેવાય? 2 3 કોને કહેવાય? અને 5 કોને કહેવાય? 10. એમ અનુક્રમે એટલે સમજી દેવાનું આમ. હવે લખો આગળ, જો કુલ રકમ રૂપિયા 4 લાખ હોય તો, પ્રેમ પાસે દરેક મૂલ્યની કેટલી નોટો હશે? તો પ્રેમ પાસે દરેક મૂલ્યની કેટલી નોટો હશે? સ્ટેપ 1 રકમ સમજો. સ્ટેપ 2 મારા આન્સરનો જવાબ આપો કે ધારશું શું? પ્રેમ પાસે 3 ટાઈપની નોટો છે, 100ની, 50ની અને 10ની. એનો ગુણોત્તર આપ્યો છે આપણને.
કયો છે ગુણોત્તર 2:3:5 અને કુલ કેટલા રૂપિયા છે એ આપી કાઢ્યા છે. એમ જો રૂપિયા કેટલા છે એ આપી કાઢ્યા છે આપણને. તો આપણે પૂછ્યું શું છે કે દરેક મૂલ્યની એટલે 100ની 50ની 10ની કેટલી કેટલી નોટો હશે, નોટોની સંખ્યા પૂછી છે. પૈસા નથી પૂછ્યા આપણને કે કેટલા પૈસા હશે. આપણને હિન્ટ શેની આપી છે? પૈસા આપ્યા છે આપણને. અને પૂછ્યું શું છે? નોટો પૂછી છે. તો થોડું વિચારવા જેવું છે. ચલો પહેલાં મને એ કહો કે ધારશું શું આપણે? શું ધારશું આપણે? પ્રેમ પાસે નોટોની સંખ્યા બરાબર x. તો લખી દો. ધારો કે પ્રેમ પાસે દરેક મૂલ્યની નોટોની સંખ્યા બરાબર x. હવે શું? હવે ગુણોત્તર આપ્યું છે આપણે. ગુણોત્તર બનાવતા તો આવે ને ભાઈ? એ તો બનાવીએ આપણે ગુણોત્તર. 2 હોય તો શું લખીએ આપણે એને? 3 હોય તો 5 હોય તો લખી દો. હવે નોટોની સંખ્યાનો ગુણોત્તર 2:3:5 છે. 2:3:5 છે. માટે 100ની નોટની સંખ્યા બરાબર થઈ ગઈ જાય 2x. હા 2 જેમ ખેલા. પછી લખો, આગળ લખો 50ની નોટની સંખ્યા બરાબર 3x. હા. અને છેલ્લું કયું છે? 10ની નોટની સંખ્યા બરાબર 5x. પહોંચી ગયા? આટલું સમજ પડી એટલામાં? આ તો પહેલાં કરતા હતા આપણે. ગુણોત્તર આપીએ શું કરીએ આપણે? એને એક્સમાં ફેરવી કાઢીએ. બરાબર. હવે આગળ શું કરશું વિચારો. આપણે બીજા દાખલા આવા હોય તો આપણે શું કરીએ? આપણને જો સરવાળો આપી દીધો હોય, શું કરે કે આમાં કુલ સંખ્યા આપણી કાઢીએ. તો આપણે શું કરીએ? આપણે શું કરતા હતા પહેલાં? આપણે કે 2x + 3x + 5x બરાબર જે બી સંખ્યા આપી હોય એ કરી દેવાનું. એવું કરતા હતા. આમાં ફરક શું છે કે આમાં જે આવ્યું આપણે 2x 3x 5x એ રૂપિયા આવ્યા કે નોટોની સંખ્યા આવી? નોટોની સંખ્યા. શું આવી? નોટોની સંખ્યા આવી. અને આપણે સરવાળો શેનો આપ્યો છે? કુલ કેટલા આપ્યા છે આપણે? નોટોની સંખ્યા આપી છે કે આપણને પૈસા આપ્યા છે? રૂપિયા આપ્યા છે? રૂપિયા આપ્યા છે. તો આપણે નોટોની કિંમત આપી છે. આપણને હિન્ટ શેની છે? નોટોની કિંમતની. અને આપણી જોડે સરવાળો શેનો છે? કિંમતનો. તો સરવાળો કરાય ડાયરેક્ટ? ડાયરેક્ટ સરવાળો તો ના થાય. બરાબર. તેના માટે કંઈ તો કરવું પડશે ટીકડમ. હવે તમને એક વસ્તુ કહું. તમને કેવું કે મારી જોડે 10ની 5 નોટો છે. મારી જોડે 10ની 5 નોટો છે. મારી જોડે 10ની 5 નોટો છે. તો મારી જોડે કેટલા રૂપિયા થયા? 50 રૂપિયા. તમે શું કર્યું? તમે લોકોએ તમે શું કર્યું? સરવાળો કર્યો. વાહ વાહ. શું કર્યું તમે? ગુણાકાર કર્યો. 10 × 5 = 50. હું તમને કહું મારી જોડે 50ની 10 નોટો છે. કેટલી મારી જોડે કેટલા રૂપિયા છે? કેટલા છે મારી જોડે? 500 રૂપિયા. શું કર્યું તમે લોકોએ? 50 ગુણદાન 50 કર્યું. હવે હું તમને કહું કે મારી જોડે 100ની 2 નોટો છે. 200. શું કરશો તમે? 200. તો તમે શું કરો છો ભાઈ? આ શું છે? આ શું છે? આ જે કીધું મેં કે 10ની 5 નોટો છે, 50ની 10 નોટો છે. આ શું છે? આ ત્રણે શું છે? નોટોની સંખ્યા છે. નોટોની સંખ્યા છે ને ભાઈ? કે મારી જોડે 10ની 5 નોટો છે, મારી જોડે 8 નોટો છે, મારી જોડે 100ની કેટલી નોટો છે? 2. તો આને નોટોની સંખ્યાને આપણે જો રૂપિયામાં ફેરવવું હોય તો આપણે શું કરવું પડે? કોણ જોડે ગુણાકાર કરવો પડે? કોણ જોડે ગુણાકાર કરવો પડે? નોટની કિંમત જોડે. કે જેટલા રૂપિયાની નોટ હોય ને એની જોડે શું કરવું પડે આપણે? ગુણાકાર. જો અગર હું મારી નોટોની સંખ્યાને નોટની એની કિંમત જોડે ગુણાકાર કરું તો મને શું મળશે? રૂપિયા મળશે ને મને. આપણને જોઈએ શું છે? આપણને રૂપિયા જોઈએ છે. કેમ રૂપિયા જોઈએ છે આપણને? કેમ કે આપણને ફાઇનલ આન્સર શેનો આપ્યો છે? રૂપિયાનો. અગર આપણને ફાઇનલ આન્સર નોટોની
નોટોની સંખ્યા આપેલી હોત ને આપણને ફાઇનલ આન્સર તો આપણે કરવાની જરૂર નથી. આપણે શું કરતા 2x + 3x + 5x વત્તા બરાબર કહીને જે જવાબ આવતો એ કરી દેતા આપણે. ભાઈ તો ઇઝી હતું આપણે કે ભાઈ 3 આપણે શું કરતા x નો સરવાળો કરતા અને આવી હતું. પણ અત્યારે આપણે નહીં કરી શકીએ. કેમ નહીં કરી શકીએ? કેમ કે આપણને નોટોની સંખ્યાને નહીં સરવાળો નહીં આપ્યો, આપણે સરવાળો રૂપિયાનો આપ્યો છે અને આપણી જોડે હિન્ટ શેની આવી? નોટોની સંખ્યાની. તો આપણે નોટોની સંખ્યાને શેમાં ફેરવવી પડશે? આપણે નોટોની સંખ્યાને રૂપિયામાં ફેરવવી પડશે અને રૂપિયામાં ફેરવવા માટે શું કરવું પડે? એને ગુણાકાર કોની જોડે કરવાનો? જેટલા રૂપિયાની નોટ હોય ને, જેટલા રૂપિયાની નોટ હોય એટલા જોડે ગુણાકાર કરવો પડે. તો આપણે નોટની સંખ્યા પહેલી કઈ છે? 100. નોટની સંખ્યાની વાત કરું છું. સંખ્યા 2x છે. હવે 2x છે એ કેટલા રૂપિયાની નોટ છે? 100 રૂપિયા. 100 રૂપિયાની નોટ છે, બરાબર. હવે 2x એટલે 2x શું છે? શું છે 2x? 2x શું છે? તમે લાઈનમાં લખ્યું આખું 2x છે શું? 2x છે શું? એ રૂપિયા છે કે સંખ્યા છે? શેની સંખ્યા છે? નોટોની સંખ્યા. 2x એ 100 રૂપિયાની નોટની સંખ્યા છે, બરાબર. તો આપણે કોની વડે ગુણશું આને? કોની વડે ગુણશું તો જવાબ આવશે? આપણે આને ગુણશું 100 વડે ગુણશું આપણે તો શું જવાબ આવશે આનો? આને રૂપિયા મળશે કે 100 રૂપિયાની જે નોટો છે એનો જવાબ શું છે? એનો જવાબ મળશે. ખબર પડી ખબર કે આપણે નોટોની સંખ્યાને એ નોટની કિંમત જોડે ગુણશું તો આપણને શું મળશે? રૂપિયા મળશે. ખબર પડી? હવે જે રૂપિયાનો જવાબ આવ્યો 3નો, 3 કરશું આપણે, એ રૂપિયાના જવાબનો આપણે સરવાળો કરશું તો આપણને ફાઇનલ જવાબ મળી જશે. કેમ કે આપણે ફાઇનલ જવાબ કુલ આપ્યું છે. કેટલા રૂપિયા છે? 4 લાખ. તો 4 લાખ કયા કયા છે? 100ની નોટના, 50 નોટના, 10ની નોટના. આ 3 નોટના રૂપિયાનો સરવાળો શું છે? 4 લાખ. ખબર પડી? કરો, હું લખું છું હવે, બોલું છું કે લખો. માટે પ્રેમ પાસે રૂપિયા 100ની નોટની કિંમત બરાબર. માટે પ્રેમ પાસે રૂપિયા 100ની નોટની કિંમત બરાબર. રૂપિયા 100ની નોટની કિંમત બરાબર કેટલા થશે ભાઈ? 100 ગુણ્યા 2x. તો શું થશે આનો જવાબ? જવાબ શું આવશે? 200x આવશે. હા, 200 ના બોલતા ભાઈ, 200x લખી દો. બરાબર 100 ગુણ્યા 2x બરાબર 200x. ચલો આગળ કરો ભાઈ. પ્રેમ પાસે બીજી કઈ નોટો હતી ભાઈ? હા, બહુ પૈસાવાળો છે પ્રેમ તો ભાઈ. 4 લાખ રૂપિયા છે ને જોડે. રૂપિયા 50ની નોટની કિંમત બરાબર શું કરશો? કિંમત બરાબર 50 ગુણ્યા 3x. ક્યાં લખે છે? 50 ગુણ્યા 3x. તો શું જવાબ આવશે? 50 ગુણ્યા 3x 150. 150x. 150x. 50 ગુણ્યા 3x જવાબ આવશે 150x. અને છેલ્લું ભાઈ, પ્રેમ પાસે રૂપિયા 10ની નોટની કિંમત બરાબર 10ની નોટો બી છે એની જોડે. આપણા પૈસા તો વાપરવો. શું આવ્યું ભાઈ? કેટલો આવ્યો 10નો? 50x. 10 ગુણ્યા 5x 10 પંચા 50x. આવી ગયું ભાઈ ત્રણેયનું. હવે મળી ગઈ આપણને. આ શું મળ્યું કહેવાય? આપણને નોટના રૂપિયા મળ્યા કહેવાય. અને આપણને સરવાળો કેટલા આપેલો છે? 4 લાખ આપેલો જ છે, એ રૂપિયાનો જ આપેલો છે. તો આ ત્રણનો સરવાળો કરી કાઢો, બનાવી દો સમીકરણ, બનાવી કાઢો. એવું લખવું પડશે પહેલાં. હવે પ્રેમ પાસે કુલ રકમ રૂપિયા 4 લાખ છે એવું લખવું પડશે ભાઈ. હવે પ્રેમ પાસે કુલ રકમ રૂપિયા 4 લાખ છે. રૂપિયા 4 લાખ છે. માટે
હવે લખી કાઢો, બનાવી કાઢો, શોધી કાઢો ભાઈ પ્રેમ પાસે કેટલી રૂપિયાની કેટલી નોટો છે. અરે જવાબ લાવો, જવાબ ફાઇન, એક્સનો જવાબ લાવો. જવાબ આવ્યો ભાઈ એક્સનો. અરે શું કરો છો, સમીકરણ ના બનાવ્યું? શું કહ્યું તમે લોકોએ? હા બરાબર છે એકદમ. તું ચાલ ચાલ આગળ ચાલ. અહીંયા ભાઈ કોઈ ગોથા ખાઈ ગયા છે. સમીકરણ શું બને ભાઈ? આપણે બહુ દાખલા કર્યા આવા કે 200x વત્તા 150x વત્તા 50x સરવાળો કેટલો છે ભાઈ? અરે સરવાળો આપ્યો છે ને, કુલ રકમ આપણને આપી છે 4 લાખ. 4 લાખ આપી છે. તો ક્યાં આવું બધું કરો છો ભાઈ? આ સમીકરણ બન્યું કે ના બન્યું? હા કેટલી વાર કર્યું આપણે, બહુ આગળ બહુ કરી લીધું આપણે આવું. કેટલા આવશે? 200 150 50 કેટલા થાય સરવાળો? 400x બરાબર 4 લાખ. પછી શું રહે? 400 ને કઈ બાદ લઈ જવાના? 4 લાખ માઇનસ 400 નહીં? હા છેદમાં 400 ભાઈ, ભૂલો. 2 શૂન્ય ઉડી ગઈ ભાઈ, શૂન્ય શૂન્ય ઉડી જાય. કેટલો જવાબ આવે? x બરાબર 4000 આવે. આ 4 નહીં, 4 ને ભૂલી જવાના. શું કરવાનું? પાછળ જઈને ભાગાકાર કરવાનો ભાઈ. 4000 ભાગ્યા 4. ચલો ભાગ લાવો. 4 ભૂલી ગયા. 4 એકા 4. હવે કોઈ શું કરશે ખબર? એક જવાબ લાવશે કે એક જવાબ. અરે ભાઈ ભાગ ના ચાલે એની શૂન્ય હોય તો 3 વાર ભાગ નહીં ચાલે. 3 શૂન્ય છે તો 3 શૂન્ય ઉપર મૂકી દેવાની. તો જવાબ શું આવશે? 1000. તો x બરાબર કેટલો આવ્યો? 1000. અમુક લોકો લોતા હશે કે ભાઈ આ શું થઈ રહ્યું છે, બધું જાદુ થઈ રહ્યું છે, કંઈ ખબર નહીં પડતી. ગણિત ભાઈ બેઝિક કાચું હશે તો શું થશે તમારું? કોઈ વાંધો નહીં, મને ફોન કરજો, હું તમને આગળ લેક્ચર આપીશ. બેઝિક પાકું કરો પછી કરો. હે ભાઈ શું કરીએ? શું આવે? x બરાબર 1000. જવાબ આવી ગયો ને 1000. પતી ગયો દાખલો. શું પૂછ્યું હતું આપણને? શું પૂછ્યું હતું આપણને? પાસે દરેક મૂલ્યની કેટલી નોટો હશે? એટલે 100 ની 1000 ની બધાની 1000 નોટો છે નહીં? આપણે પેલા ધાર્યું હતું શું જોવો તો? ધારો કે ભાઈ આપણે શું લખ્યું હતું? એક મૂલ્ય 100 ની નોટ શું આવી હતી આપણે? 2x આવી હતી. તો 2x છે આ 1000 બધાની 1000 અને કરો તો બધા 1000 ગુણ્યા 100 1000 ગુણ્યા 50 1000 ગુણ્યા 10 કરો. 4 લાખ થશે? ના જ થાય ને. હા x ની કિંમત તો મૂકો પેલા ભાઈ. કરો કરો કરો. હવે લખો હેડિંગ મારો. માટે પ્રેમ પાસે 100 ની નોટની સંખ્યા બરાબર, આપણે સંખ્યા શોધવાની છે. આ 1000 તો ભાઈ x નો આન્સર આવ્યો છે. માટે પ્રેમ પાસે રૂપિયા 100 ની નોટની સંખ્યા બરાબર કેટલા થઈ ભાઈ? કેટલી થાળી હતી આપણે? 2x. x ની કિંમત મૂકી ગયો 2 કૌંસમાં 1000. તો 2 ગુણ્યા 1000 કેટલા થાય? 2000. તો પ્રેમ પાસે 100 ની 2000 નોટો પડી છે. એવી રીતે 50 શોધી કાઢો. 50 ની કેટલી છે જોડે ભાઈ? પ્રેમની નહીં ભાઈ, પ્રેમ પાસે 100 ની નહીં, રૂપિયા 100 ની. હા પ્રેમ પાસે રૂપિયા 50 ની નોટની સંખ્યા બરાબર કેટલા હતા? 3x. તો 3 ગુણ્યા 1000 કેટલા થાય?
3000 નોટો એની જોડે 50ની છે ભાઈ. હવે 10ની ક્યાં મૂકતો હશે આટલી બધી? રૂપિયા 10ની નોટની સંખ્યા બરાબર કેટલું થાય ભાઈ? 5x. 5000. 5000 તો 10ની નોટો છે એની જોડે. બાપરે બાપ. પાકીટ તો ફાટી જાય ઓટીપી મૂકે તો. હા. ઓકે આવી ગયું ભાઈ. ચલ જવાબ લખી દો. આમ પ્રેમ પાસે રૂપિયા 100ની 2000 નોટ, રૂપિયા 100ની 2000 નોટ. ભાઈ રૂપિયા આમ લખાય ભાઈ, નવો સિમ્બોલ છે ભાઈ. રૂપિયા આમ લખાય, આમ રૂપિયા 100 લખવાના ભાઈ. આમ રૂપિયા લખતા નહીં ભાઈ, આમ રૂપિયા આખું લખવાનું નહીં, સિમ્બોલ લખવાનો ભાઈ. આમ રૂપિયાનો સિમ્બોલ, પહેલા સિમ્બોલ આવો હતો, રૂ હતો. હવે સિમ્બોલ બધાને શું થઈ ગયો? આવો થઈ ગયો. આવો થઈ ગયો ભાઈ. આમ ર કરવાનો, આમ નવો સિમ્બોલ છે. લખી દો રૂપિયા 100ની 2000 નોટ અલ્પવિરામ, રૂપિયા 50ની 3000 નોટ, રૂપિયા 50ની 3000 નોટ અને રૂપિયા 10ની 5000 નોટ છે. 5000 નોટ છે. આવી ગયો જવાબ. એકવાર ક્રોસ ચેક કરવું તો કેવી રીતે કરશું આપણે? આપણે કરવું હોય કે 4 લાખ રૂપિયા થાય છે કે નહીં, આપણો દાખલો સાચો છે કે નહીં, શું કરશું આપણે આને? સરવાળો. શું કરવાનું? જો 1000, જો રૂપિયા 100ની કેટલી નોટો આવી? 2000. એને 2000 તો 100 ગુણ્યા 2000 કરવાના બરાબર. રૂપિયા 100ની કેટલી આવી? 2000 ગુણ્યા 100 કરવાના. પછી 50ની કેટલી આવી? 3000. 3000 ગુણ્યા 50 કરવાના. અને 10ની કેટલી આવી? 5000 ગુણ્યા 10 કરવાના. જો ખાલી અને આ તમને સરવાળો કરશું ને તો જવાબ 4 લાખ આવે. એ તો સાચો. તો કરી લઈએ. જો આનો ગુણાકાર બહુ સહેલો છે. 2 એકા 2. કેટલા મીંડા છે? 5 મીંડા છે ટોટલ મીંડા. જો અને ગુણાકાર કેવી રીતે કરવાનો? જો 2 એકા 2. પહેલાં બે મીંડાને ભૂલી જવાના. પહેલાં આપણે મીંડાને આરામ આપવાનો. પછી 2 એકા 2. પછી મીંડા પાછા લાવી દેવાના. 3 અને 5 મીંડા છે, 5 મીંડા મૂકી દેવાના. હવે જો 3 પંચા 15. હવે કેટલા મીંડા છે? 3 ને 1 4. 4 મીંડા પાછા લઈ જાઓ. કેટલા મીંડા છે? 5 એકા 5. કેટલા મીંડા છે? 3 ને 1 4. બરાબર. હવે આનો સરવાળો કરીએ. હવે આને થોડું ગોઠવવું પડશે. જોઈ લઈએ. 0 0 0. પછી આમ છે, આમ છે. આ તો 5 ના 5 બરાબર. ઉભા રહો 1 મિનિટ ઉભા રહો, ગોઠવવું પડશે. આ કેટલા આવ્યા ભાઈ? ગોઠવીને ના કરીએ ભાઈ, આને તો પૂછવાઈ જઈશું. જો ભાઈ 2000 ગુણ્યા 100 કેટલા થાય? કેટલા મીંડા? 5 મીંડા. 1 2 3 4 5. તો 2 લાખ આવ્યા બરાબર. 3000 ગુણ્યા 5 કેટલા થાય? 3 પંચા 15. અને કેટલા મીંડા? 4 મીંડા. 1 2 3 4 અને 3 પંચા 15. 1,50,000. 5000 ગુણ્યા 10 કેટલા થાય? કેટલા મીંડા છે? 4. 1 2 3 4 અને છે 5 એકા 5. તો 50,000 બરાબર. હવે કરો, હવે ફાવશે. 5 ને 5 10. 1 2 ને 1 4. આવી ગયા 4 લાખ. આપણો જવાબ આમ કઈ ચેક કરી લેવાનો કે સાચો છે ખોટો છે. ખબર પડી? ચલો ફાયો દાખલો ફરી એકવાર જોઈ લઈએ. શું કર્યું હતું આપણે? સવાલ હતો કે પ્રેમની પાસે અનુક્રમે 100, 50 ની 10ની 3 નોટો છે. 3 ટાઈપની નોટો છે. એનો ગુણોત્તર આપ્યો આપણને કે 2:3:5. તો આપણે શું ગુણોત્તરને શું કર્યું? એક્સમાં ફેરવ્યા કે 2x 3x અને 5x. હવે આપણે શું વિચાર્યું કે આપણે હિન્ટ શેની આપી છે? રૂપિયાની આપી છે. પણ આપણી જે નોટોની સંખ્યા આવી તો ચાલશે નહીં, ડાયરેક્ટ સરવાળો થશે નહીં. તો આપણે શું કર્યું? આપણે નોટોની કિંમતને શેમાં ફેરવી? રૂપિયામાં ફેરવી બરાબર. તો હવે રૂપિયામાં ફેરવી તો કેવી રીતે કરવાનું? રૂપિયામાં કેવી રીતે ફેરવવાનું? કે નોટની સંખ્યાને કોની જોડે ગુણવાની? નોટની સંખ્યાને આપણે ગુણવાની એની નોટની કિંમત જોડે. કે 100ની નોટ હોય તો 100 વડે, 50ની નોટ હોય તો 50 વડે, 10ની નોટ હોય તો 10 વડે. તો આપણે ગુણી દીધા. 2x ને કોના વડે ગુણ્યા? 100 વડે. તો કેટલા આવ્યા? 200x. પછી 3x ને કોના વડે ગુણ્યા? તો 150x આવ્યા. અને 5x ને કોના વડે ગુણ્યા? 10 વડે. તો 50x આવ્યા બરાબર. પછી આપણે શું કર્યું? આ ત્રણનો સરવાળો કર્યો. આપણે નોટની રૂપિયા મળી ગયા.
આ ત્રણનો સરવાળો કર્યો અને સરવાળો કેટલો હતો 4 લાખ રૂપિયા અને સમીકરણ આપણને મળી ગયું. શું સમીકરણ મળ્યું આપણને? આ સમીકરણ મળ્યું. આ સમીકરણ મળી તો તમને આવડે જ છે. આપણે અહીંયા છેદ ઉડાડ્યા, જવાબ 1000 મળ્યો અને 1000 જવાબ ફાઇનલ હતો. આના પછી તમે દાખલો ના કર્યો તો તમારા 2 માર્ક કટિંગ થશે. 2 માર્ક જશે. 3 માર્કનો દાખલો છે આ, તમારા 2 માર્ક કટિંગ થઈ જશે કેમ કે આ ઉપરનું તો કંઈ છે જ નહીં, જે મેઇન છે નીચે જ છે. તો આને ક્યાં મૂકવું પડે? એક્સની જગ્યાએ મૂકવું પડે. તો 100 નોટ 2x હતી તો 2000, 3000 અને 5000 છે ને મસ્ત દાખલો. અને છેલ્લે જઈને આવી રીતે આપણે ચેક કર્યું. ચલો એ દાખલો જાતે કરવા આપું તમને, કરશો ને? ચાલો લખો ભાઈ. રોહિત પાસે નામ આવ્યું ભાઈ, રોહિતનું નામ આવ્યું. રોહિત પાસે રૂપિયા 10ની કોઈ તો રૂપિયા લખે છે હજી સુધી ખબર નહીં પડતી એને કંઈ થઈ ગયું છે. રૂપિયા 10ની અલ્પવિરામ રૂપિયા 20ની. રોહિત પાસે રૂપિયા 10ની પ્રેમ જોડે તો જોઈએ આપણે 4 લાખ રૂપિયા પડ્યા છે એની જોડે. હવે રોહિત જોડે કેટલા રૂપિયા પડ્યા જોઈ લઈએ. રોહિત પાસે રૂપિયા 10ની અલ્પવિરામ રૂપિયા 20ની અને રૂપિયા 50ની કિંમતની સરખી સંખ્યાની ચલણી નોટો છે. સરખી સંખ્યાની ચલણી નોટો છે. આટલી નોટો પડી તો બી ચેક આપ્યું. જો તેની પાસે રૂપિયા 1600 હોય તો, જો 1600 રૂપિયા છે, રૂપિયા 1600 હોય તો રોહિત પાસે કેટલી ચલણી નોટો હશે? રોહિત પાસે કેટલી ચલણી નોટો હશે? ચલણી નોટો હશે. સેમ દાખલો છે, એક ફેરફાર છે, ખાલી એક ફેરફાર. શોધી બતાવો શું ફેરફાર છે? સરખી છે. અને આગળ પેલામાં શું હતું? પેલામાં ગુણોત્તર હતો અને આમાં શું કીધું છે? સરખી જ છે. એનો મતલબ શું થયો? બધી નોટોની સંખ્યા એક જેવી જ છે. તો એનો મતલબ થયો કે જે એક્સનો જવાબ હશે ને એ જ ફાઇનલ જવાબ હશે. જે તમે બધા પહેલાં કહેતા હતા કે 1000ની બધી નોટો 1000ની હશે, બધી 1000 હશે. તો આમાં એ હશે. પહેલામાં કેમ કરવું પડ્યું આગળ? કેમ કે એમાં ગુણોત્તર આપેલો હતો કે 2:3:5 આપેલું હતું. આમાં શું કીધું છે? બધી કેવી છે? સરખી છે. એનો મતલબ શું થયો? ગુણોત્તર શું છે? 1:1:1 છે ગુણોત્તર. કે બધી નોટોની સંખ્યા કેવી છે? સરખી છે. એક્સનો જવાબ જ શું હશે? ફાઇનલ જવાબ હશે. લાગી જાઓ. આમાં પેલે 3 વસ્તુ નહીં આવે. આમાં નહોતું લખ્યું પડે 2x 3x 5 લખ્યું, એ વસ્તુ આમાં નહીં આવે. ડાયરેક્ટ શું લખવું પડશે આમાં? કે દરેક નોટની સંખ્યા બરાબર x લખવું પડશે. ચાલુ થઈ જાઓ ભાઈ, ચાલુ થઈ જાઓ. જોઉં છું તમે કેટલું કરી શકો છો. પછી નહીં તો મારે મેદાનમાં આવવું પડશે તમને બચાવવા માટે. સર મને ખાલી પૂરા કરવાના લક્ષ્ય આવે ને તો પૂરા કરવા કાલે તમને હોમવર્ક આપ્યું હતું મેં? નહોતું આપ્યું? તો મેં હોમવર્કમાં કંઈ બોલ્યો હતો કે હોમવર્કમાં શું કરવાનું એવું બોલ્યો હતો? બચી ગયા. હોમવર્ક લીધા વગર ગયા. કહેતા બી નથી પાછા હોમવર્ક બાકી. એટલે જ આજે એક જણને 23 માર્ક આવ્યા. લક્ષ્મીભાઈ ધારો કે રોહિત પાસે રૂપિયા 100, રૂપિયા 50, ના કેટલા હતા ભાઈ? રૂપિયા ક્યાં ગયો રોહિત? હા, રૂપિયા 10, રૂપિયા 20 અને રૂપિયા 50ની નોટોની સંખ્યા x છે. એવું લખ્યું ભાઈ? હવે તો પછી એવું લાઈન લખવી પડશે તમારે. હવે દરેક નોટોની સંખ્યા કેવી છે? સરખી છે.
હવે દરેક નોટોની સંખ્યા સરખી છે એ નાની લખવી પડશે. પછી હવે નોટોની કિંમત શોધવી પડશે ને આપણે. તો ₹10ની નોટની કિંમત બરાબર શું કર્યું? x ગુણ્યા 10 તો કેટલા બની જાય? x ગુણ્યા 10 કેટલા બની જાય? 10x. પછી રૂપિયા કઈ નોટ આવી બીજી ભાઈ? ₹20ની નોટની કિંમત બરાબર કેટલા બની જાય? 20x. ₹50ની નોટની કિંમત બરાબર કેટલા બની જાય? 50x. આ તમે દાખલો સહેલો પડી ગયો આ લોકોને. થોડો અઘરો આપવો પડશે. આ તો હોમવર્ક આપીશ જોજો, ભૂલું ના બને. આજે તો ભૂલીશ નહીં. કલાક થવા આપણે ખબર બી ના પડી ને. ફટાફટ ટાઈમ જતો રહ્યો. કેટલા સમ કર્યા મેં આજે? એક બસ. આજે ત્રીજો સમ. આ ત્રીજો સમ છે? ચોથો કે ત્રીજો? આ ચોથો છે. તો બે રીતે યાદ તો ખાલી. ઓહો આજ તો એ ટાઈમ કે ખબર ખાલી બે જ રીત કરી આપણે તો. અચ્છા તો આ મોટા છે અને આને 5 માર્કમાં મૂકવો જોઈએ ભાઈ. હા આ દાખલાને 5 માર્કમાં પૂછીશ બસ. મોટા દાખલા છે એટલે આપણે આજે 5 ને 8 માર્કનું કર્યું ખાલી. અરે રે રે. ચાલો કરો કરો પછી મોડું બગાડું. ના ભગાવું તો નહીં, ભગાઈને નહીં કરીએ ભાઈ. ધીમે ધીમે જઈશું, ભલે વાર લાગે. આવડ્યું કરે ને આજનું ભાઈ? હા તો એ ખબર પડશે જવાબ આવશે તો આવડી કે ના આવડી. આજ તો હોમવર્ક આપીશું ને ભરી ભરી. કેટલો આવ્યો ભાઈ? x બરાબર 20 આવ્યો. તારે કેટલો આવ્યો ભાઈ? હજી તો ભાઈ સમીકરણ હવે લખશે. ઓહ આ તો કછુઓ છે ભાઈ. હું ધીમે ધીમે ચાલે છે. ઓ કછુઓ લાલ દોડો ફટાફટ. હું તો લખું ભાઈ. લાગે છે ઘડિયાળ ફટાફટ ચાલી એવું લાગે છે. કેટલા આવ્યું? સમીકરણ શું બન્યું? સમીકરણ બન્યું 10x વત્તા 20x વત્તા 50x બરાબર કેટલો થાય સરવાળો? 1600 છે રોહિત જોડે ભાઈ. શું થાય સરવાળો ભાઈ? 50 60 70 ને 80x. 80x બરાબર 1600. x બરાબર 1600/80. મીંડી મીંડી ઉડી અને શું કરવાનો? આનો ભાગાકાર 160 ભાગ્યા 8. હવે આનો છેદ બી ઉડી શકે આપણે, એ બી સ્ટાઇલ છે તો કરી દઈએ. ચલો ને ભાઈ. 8 દુ 16 ભાગના 4 એની 0. x બરાબર 20. પહેલી વાર આપણો મનીષનો જવાબ આવ્યો છે. શું વાત છે ભાઈ? આજે કોમ્પ્લેન બી આવ્યો છે લાગે. 20 વેરી ગુડ. ડબ્બામાં નાખી દો. ચાલો ભાઈ 20 આવ્યા પછી આપણે શું કરશું હવે? જવાબ કે છોડ નહીં દઈએ આપણે, હવે લખવું પડશે આપણે. આમ માટે લખો. માટે રોહિત પાસે ₹10ની નોટની સંખ્યા બરાબર x. માટે રોહિત પાસે ₹10ની નોટની સંખ્યા બરાબર શું ધાર્યું હતું આપણે? x ધાર્યું હતું ને. x બરાબર કેટલી આવે? 20. x પેલા x લખો પછી બરાબર કંઈ લખો 20. આવી જાય 20નું બી લખો. માટે રોહિત પાસે ₹20ની નોટની સંખ્યા બરાબર માટે રોહિત પાસે ₹20ની નોટની સંખ્યા બરાબર શું ધાર્યું હતું? એને બી x ધાર્યું હતું. એને બી x ધાર્યું આપણે. સંખ્યા બરાબર x બરાબર 20. આ લખવું જરૂરી છે ભલે એક જેવું હોય. માટે લખવાનું. માટે બરાબર નહીં. માટે કોઈ પણ લાઈનમાં બરાબર એક જ વાર આવે ભાઈ, બે બરાબર ના આવે. માટે રોહિત પાસે ₹50ની નોટની સંખ્યા બરાબર x.
અને છેલ્લે જવાબ લખી દો આમ રોહિત પાસે રૂપિયા 10ની 20 નોટ રૂપિયા 10ની 20 નોટો છે ભાઈ. અલ્પવિરામ રૂપિયા 20ની 20 નોટ રૂપિયા 20ની 20 નોટ અને રૂપિયા 50ની 20 નોટ છે. 20 નોટ છે. ચલો ચેક કરો કે સાચું છે આપણું. 1600 જવાબ આવે છે આવું ક્રોસ કરીને. કરો 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 અહીંયા જ કરો, આમાં નીચે જ કરો, નહીં જવું પાછળ. આપણે એક્ઝામમાં ના કરતા ભાઈ. હા તો અહીંયા કરીને જો આપણો જવાબ સાચો છે. 1600 આવે છે. 10ની નોટો 20 છે ભાઈ, પછી 20ની 20 નોટો છે. એવું વિચાર, તમારી જોડે 10ની 20 નોટો છે, 20ની 20 નોટો છે અને 50ની 20 નોટો છે. તમારી જોડે કેટલા રૂપિયા થયા? કોઈ તો બોર્ડ ઉપર જોઈ રહ્યું છે, એને બી નહીં ખબર શું કરવાનું. થઈ ગયું સર. કોઈ તો રોજ લાગે હિસાબ કરતું લાગે છે ધંધાનો, એટલે ફટાફટ આવી ગયો. આયા 1600 આયા ભાઈ? આયા સર 1600 આવી ગયા ને? બસ પાક્કો વેપારી છે ભાઈ. કોઈને તો હિસાબનો હ બી નહીં આવડતો. અલા ભાઈ આયા નથી યાર, શું કરો છો યાર તમે લોકો યાર. જો 10ની કેટલી નોટો છે ભાઈ? 20 20ની કેટલી છે? 20 50ની કેટલી છે? 20 2 કા 2 2 મીંડા આયા, 2 દુ 4 2 મીંડા આયા, 5 એકા 5 2 મીંડા આયા. હે શું આવ્યું? આવ્યું કે નહીં ભાઈ? 5 દુ અરે ક્યાં ગયું? બે આવશે 5. અચ્છા આ એકે કોણ લખ્યો ભાઈ? એકા કોણ છે ભાઈ? 5 2 મીંડા લખ્યા અને 5 દુ 10 0 0 4 ને 2 6. આવી ગયો ને 1600 રૂપિયા? હજી નહીં આવ્યો? આવી ગયો ને? ઓકે, તો આપણો જવાબ કેવો છે ભાઈ? સાચો છે. લોકો ભાઈ હોમવર્ક આ તો યાદ કરીને હોમવર્ક આપીશ. હોમવર્ક આપી દઈશ, 20 જેવા આપી દઉં છું. અરે ઘરે શું કરો તમે? નવરાત છો ભાઈ? હા, નોટો કરવાની છે પપ્પાની? હા તો ભાઈ કહેજો ભાઈ ઘરે જઈને પપ્પાને કે આ તો નોટો દાખલો ગણીને આવ્યો છું ભાઈ, નોટો કરવાની કહેજો ભાઈ. લખો ભાઈ. હવે ભાઈ આપણે રોહિતની ગણી, પ્રેમની નોટો ગણી. હવે આપણે કોની નોટો ગણીએ? રાજની ગણી. હા, રાજ જોડે કેટલા પૈસા? લખો રાજ પાસે રૂપિયા 50 અલ્પવિરામ રૂપિયા 100 પેલા રૂપિયા 50 રૂપિયા 100 અને રૂપિયા 200ની ચલણી નોટો છે. 200ની હોય ભાઈ? નવી આવી ને બી હવે તો. રૂપિયા 200ની ચલણી નોટો છે. કોઈ તો નોટ નહીં જોઈ હોય એટલે ચેક આપે છે. રૂપિયા 200ની ચલણી નોટો છે. તેનો ગુણોત્તર 2:3:4 છે. 3:4 છે. જો શું નામ આપ્યું? રાજ. જો રાજ પાસે કુલ 6000 રૂપિયા હોય તો 6000 રૂપિયા છે હોય તો તેની પાસે કેટલી ચલણી નોટો હશે? તો તેની પાસે કેટલી ચલણી નોટો હશે? ઓકે, બસ આ સમ કરતા આવજો હોમવર્કમાં. આ એક દાખલો બરાબર છે. આનો જવાબ સાચો આવ્યો તો તમને ઇનામમાં પોઈન્ટ ટેબલના પોઈન્ટ મળશે. બરાબર છે? ઓકે, સાચો આવ્યો તો એકદમ પરફેક્ટ કર્યો તો બરાબર છે. કાલે હોમવર્કમાં જવાબ જોઈશું આનો આપણે. એની પહેલાં શું છે? કાલે એક્ઝામમાં આજના ખાલી 2 સમ આવ્યા છે. 5 માર્કનો એક સમ હશે, એ તો પક્કો હશે જ. આ તો બેઠો હશે જ. બેઠો નહીં, થોડો ફરાઈને હશે જ. અને બીજા 20 માર્કના આડાવડા સમ હશે, બીજા આગળનું બધું પૂછાશે. ચલો તો કાલે મળીએ આપણે. પહેલાં હોમવર્ક પૂરું કરજો, પછી ટેસ્ટ આપજો અને ટેસ્ટ પછી આપણે કાલે આજે વહેલી દાખલા બાકી રહી ગયા નહીં? આપણે પૂરો કરવાનો ટાર્ગેટ હતો, થોડા ઘણા બાકી છે. કાલે તો લાગે પૂરા થઈ જ જશે. કાલે 9 કાલે શીખશું.
ચલો ભાઈ કાલે મળીએ છીએ. જય શ્રી કૃષ્ણ. ગુડ બાય.